નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 25મી જુલાઈ અને વાર થયો છે શનિવાર। શનિવારના અત્યારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હજુ આફત ટળી નથી। ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમનું લાઈવ લોકેશન અત્યારે અમદાવાદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આ સાથે તમે જોઈ શકો છો હવે પછી આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને તમે જોઈ શકો છો કચ્છ તરફ આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધવાની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર જિલ્લાની અંદર આ વર્ષે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં આગામી 48 કલાકના સમયગાળા દરમિયાન, એટલે કે મિત્રો આગામી 2 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા અનેક વિસ્તારોની અંદર ધોધમાર તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે આગાહી। તો બીજી તરફ અત્યારે ઉપરાઉપરી વાવાઝોડા અત્યારે તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર બનતા જોવા મળી રહ્યા છે અને આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। લો પ્રેશર સિસ્ટમ આગામી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ગુજરાત તરફ આગળ વધશે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં મિત્રો ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા, પૂર જેવી આગાહીઓ કરવામાં આવી રહી છે। અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ કે જેમાં અત્યારે કચ્છના તમામ જિલ્લાઓની અંદર રીતસરનું આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો બીજી તરફ જામનગર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, ત્યાં પણ વીજળીના ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ઉપર એક સાથે 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે જ આગામી 48 કલાક સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, એમાં એક ગુજરાતની નજીક લો પ્રેશર અત્યારે સક્રિય બન્યું છે અને એ લો પ્રેશરના કારણે આપ અહીં જોઈ શકો છો કે ચોમાસાની મુખ્ય ધરી અને બીજી તરફ ભેજવાળા પવનો ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે આગળ વધી રહ્યા છે અને બંગાળની ખાડીમાં અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી અને હાલ એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મેઘરાજા આક્રમક બન્યા છે અને ગુજરાતમાં મિત્રો અત્યારે વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને અત્યંત ભારે વરસાદની સાથે હવામાન વિભાગની રેડ એલર્ટની વોર્નિંગ પણ સામે આવી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી। મિત્રો, આગામી 30 જુલાઈથી લઈને આગામી 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર અને મધ્ય ભારતના ભાગોમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હવે પછી આગામી ઓગસ્ટ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન ફરી એકવાર મધ્ય ગુજરાત, આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરના ભારે મેઘખાંગા થશે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે। એ વરસાદી સિસ્ટમ મિત્રો
36 કલાક સુધી સક્રિય થશે. ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ આપી શકે છે. અત્યારે મિત્રો ગુજરાતમાં પુનઃવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને જે રીતે મિત્રો પૂર્ણ નક્ષત્ર છે મિત્રો પૂરું થઈ ગયું છે અને અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુષ્ય નક્ષત્રની અંદર જે પુનઃવસુ નક્ષત્રની અંદર જેવો વરસાદ પડ્યો હતો એવો વરસાદ અત્યારે અમદાવાદના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદ છે નોંધાઈ રહ્યો છે. હવે મિત્રો જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે લાંબા સમયના વિરામ લીધા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને તોફાની વરસાદો આપ્યા છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ મિત્રો આપણે જણાવી દઈશું કે અમદાવાદમાં માત્ર એક જ દિવસની અંદર આ વર્ષના 40% સુધીનો વરસાદ છે એ ખાબકી જતા જનજીવન ઠપ થઈ ગયું હતું. આખરે મિત્રો વરસાદે વિરામ લીધો હોય અને ઝરમર વરસાદ હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આગામી 48 કલાક માટે ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. આ અંગે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા આમ 3 જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ અતિ ભારે વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે અને ખાસ કરીને મિત્રો અમદાવાદની અંદર ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો. રીતસરનું ત્યાં આભ ફાટ્યું હતું ને હજુ પણ આગામી 48 કલાકની અંદર અમદાવાદની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના દરિયામાંથી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ, આ બંને વરસાદી સિસ્ટમો મર્જ થવાની સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર રીતસરના ભારે મેઘ ખાંગા થશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વરસાદની નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાઉપરી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ તમામ મિત્રો નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. અનેક ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે વરસાદ પડવાને લઈને. જેમાં મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં દર્શાવવામાં આવી. સાથે સાથે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાવ થરાદનો વિસ્તાર, બનાસકાંઠા છે, પાટણનો વિસ્તાર છે, મોરબી છે, રાજકોટ છે, બોટાદનો વિસ્તાર છે, ભાવનગર છે, અમરેલીનો વિસ્તાર છે અને અમદાવાદ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. જ્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે અત્યારે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, ખાસ કરીને ગાંધીનગર છે, ખેડા જિલ્લાની અંદર પણ મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે. પરંતુ મિત્રો આવતીકાલથી 26 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. ત્યાર પછી મિત્રો 27 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના અને અમરેલી જિલ્લાની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે અને ખાસ ગુજરાતના જે આ વિસ્તારો છે બોર્ડર લાગુના વિસ્તારો ત્યાં પણ અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. છેલ્લે મિત્રો 30 જુલાઈ સુધીનો નકશો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છોટાઉદેપુરનો વિસ્તાર છે, નર્મદા છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો તાપી લાગુના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી આગામી 30 તારીખના રોજ યલો એલર્ટવાળી વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાની અંદર સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં છૂટો છવાયેલો અને ખાસ મેઘગર્જનાની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો આ તમે જોઈ શકો છો ગુજરાતના જે નકશાઓ જોઈ શકો છો એ સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક માટે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તમામ હવામાન સમાચારો છે એ મિત્રો તમે જોઈ શકો છો. હવે મિત્રો જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ ઇમેજ વિશે પણ વાત કરીશું. પરંતુ અત્યારે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. કારણ કે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછી 30 તારીખના રોજ ગુજરાતમાં એકદમ વરાપ જેવો માહોલ. જ્યારે મિત્રો ગુજરાત તરફ એક નવું સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અને મિત્રો આ મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ, કારણ કે ગુજરાતમાં ચારેય દિશાઓમાંથી
વરસાદના નવા રાઉન્ડની નવી શરૂઆત થતી જોવા મળવાની છે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં જે મજબૂત વરસાદી સિસ્ટમ હશે એ વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે મિત્રો જોવા મળશે, કારણ કે અરબ સાગરનો દરિયો છે સક્રિય થયો છે. અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હજુ પણ દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરી મિત્રો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો તૈયાર. આગામી દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી શકે છે.